દર્શક મિત્રો, આપ સૌનું સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે નિર્ગમનના 38મા અધ્યાયનો અભ્યાસ કરીશું. આ અધ્યાયમાં મુલાકાત મંડપના બહારના આંગણાની યોજના અને તેમાં રહેલી મુખ્ય વસ્તુઓ વિશે આપણે શીખીશું. એટલે પિત્તળની વેદી, પિત્તળનો હોજ, બહારનું આંગણું અને તેનું પ્રવેશ દ્વાર. આ બધી વસ્તુઓ પણ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારના કાર્ય તરફ આપણું ધ્યાન દોરે છે. આ અધ્યાય આપણને યાદ અપાવે છે કે પાપી વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સુધી પહોંચી શકે છે. તો વહાલા દર્શક મિત્રો, આવો ઈશ્વરના વચનનો અભ્યાસ કરીએ અને સમજીએ કે મુલાકાત મંડપની યોજના દ્વારા ઈશ્વર આજે પણ આપણને શું શીખવવા માંગે છે. નમસ્કાર મિત્રો, આપણે અધ્યાય 38માં હજુ પણ મુલાકાત મંડપ વિશે જ અભ્યાસ કરી રહ્યા છીએ. અધ્યાય 25થી મુલાકાત મંડપનો નકશો અને તેની દરેક વિગત ઈશ્વરે આપી હતી. હવે બઝાલએલ અને તેના મિત્રો આ પવિત્ર મંડપનું નિર્માણ કરી રહ્યા છે અને 38મા અધ્યાય સુધીમાં મુલાકાત મંડપનું બાંધકામ પૂર્ણ થઈ જાય છે, પરંતુ તેને હજી યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યું નથી. આ અધ્યાય ખાસ કરીને બહારના આંગણા તરફ આપણું ધ્યાન દોરે છે. મિત્રો, આપણે ગણનાના પુસ્તકમાં જોઈશું કે જ્યારે મેઘસ્તંભ આગળ વધતો ત્યારે ઇસ્રાયેલીઓ પણ તેની સાથે તેમની મુસાફરી શરૂ કરતા. યાજકોના ખભા પર રાખેલો કરારકોષ મુસાફરીમાં આગળ ચાલતો. જ્યારે મેઘસ્તંભ કોઈ સ્થળે ઊભો રહેતો ત્યારે ઇસ્રાયેલીઓ ત્યાં પોતાની છાવણી નાખતા. કરારકોષ અરણ્યની રેતી પર મૂકવામાં આવ્યો અને તેની આસપાસ મંડપ ઊભો કરવામાં આવ્યો. મુલાકાત મંડપની આસપાસ સોનાથી મઢેલા લાકડાના પાટિયા ગોઠવવામાં આવતા. પછી તે પાટિયામાં બનાવેલા કડામાંથી સળિયા પસાર કરવામાં આવતા, જેથી આખો મુલાકાત મંડપ એક સાથે મજબૂત રીતે બંધાઈ જતો. ત્યારબાદ તેના ઉપર 4 આવરણો ચઢાવવામાં આવતા. પ્રથમ શણનું આવરણ, તે પછી લાલ રંગની બકરાની ચામડીઓ, ત્યારબાદ ઘેટાની ચામડીઓ અને રક્ષણ માટે સીલ માછલીના ચામડાનું આચ્છાદન મૂકવામાં આવતું. મુલાકાત મંડપની સાચી સુંદરતા અંદર દેખાતી હતી. મંડપની અંદરની દરેક વસ્તુ માણસને ઈશ્વરની ઉપાસના, સ્તુતિ, આરાધના અને તેમના આશીર્વાદોની યાદ અપાવતી હતી. મંડપનું બહારનું આંગણું શણના પડદાઓથી ઘેરાયેલું હતું. તેની લંબાઈ 100 હાથ અને પહોળાઈ 50 હાથ હતી. તેમાં પિત્તળની વેદી અને પિત્તળનો હોજ હતો. આ તે સ્થળ હતું જ્યાં પાપનો પ્રશ્ન ઉકેલવામાં આવતો હતો. પાપી માણસ દ્વાર સુધી આવતો અને ત્યાં પોતાને એક પાપી તરીકે ઊભો રાખતો. પછી યાજક તેને બહારના આંગણામાં લઈ જતો. પાપી વ્યક્તિ પોતાની સાથે જે બલિદાનનું પ્રાણી લાવતો, પછી તે ઘેટું હોય, બકરું હોય કે અન્ય પ્રાણી હોય, તેના માથા પર પોતાનો જમણો હાથ મૂકતો. ત્યારબાદ તે પ્રાણીને મારી નાખવામાં આવતું અને યાજક તેને વેદી પર બલિદાન તરીકે અર્પણ કરતો. પાપી માણસ ત્યાં સુધી જ જઈ શકતો હતો. ત્યાર પછી યાજક તેના પ્રતિનિધિ તરીકે આગળ વધતો હતો. પછી યાજકે પિત્તળના હોજ પાસે જઈને પોતાને શુદ્ધ કરવો પડતો કે જેથી તે પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવા યોગ્ય બની શકે. પવિત્ર સ્થાનમાં 3 ખાસ વસ્તુઓ હતી: સોનાનું દીપવૃક્ષ, બાવળના લાકડાની મેજ અને ધૂપવેદી. આ ત્રણેય વસ્તુઓ ઈશ્વરની આરાધના માટે વપરાતી હતી. ત્યારબાદ એક પડદો હતો જે પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાનને અલગ પાડતો હતો.
યાજક આ પડદાની આગળ જવાની હિંમત પણ કરતો નહીં, કારણ કે તેને ત્યાં જવાની પરવાનગી નહોતી. પરમ પવિત્ર સ્થાનમાં કોષ અને દયાસન રાખવામાં આવ્યા હતા. આ પવિત્ર સ્થાનમાં સમગ્ર ઇસ્રાયેલ પ્રજાના પાપોની માફી માટે માત્ર મુખ્ય યાજકને જ વર્ષમાં એકવાર પ્રવેશવાની પરવાનગી હતી. મિત્રો, આવો આપણે 38મા અધ્યાયની પહેલી કલમ વાંચીએ. અને તેણે બાવળના લાકડાની યજ્ઞવેદી બનાવી. તેની લંબાઈ 5 હાથ તથા તેની પહોળાઈ 5 હાથ, એટલે તે ચોરસ હતી, અને તેની ઊંચાઈ 3 હાથ હતી. મિત્રો, પિત્તળની વેદી પર બલિદાનનું પ્રાણી અર્પણ કરવામાં આવતું, અને ત્યાં પાપનો ન્યાય થતો હતો. વ્યક્તિ હોય કે આખું રાષ્ટ્ર, દરેકને પોતાના પાપના માટે આ વેદી પાસે આવવું પડતું હતું. જ્યારે આ વેદી બનાવવામાં આવી ત્યાર પછી બીજી કોઈ વેદી બનાવવાની જરૂર નહોતી. ઈશ્વર સુધી પહોંચવાનો આ એક માર્ગ હતો. તેથી બીજે ક્યાંય બીજી વેદી બનાવવી એ ઈશ્વરની વિરુદ્ધ ગણાતું હતું. મુલાકાત મંડપમાં આ વેદીને સૌથી મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું, કારણ કે અહીં પાપની માફી હતી. જ્યાં સુધી કોઈ વ્યક્તિ આ પિત્તળની વેદી પાસે આવીને પોતાના પાપની માફી ન મેળવે, ત્યાં સુધી સાચી આરાધના અને આશીર્વાદનો અનુભવ કરી શકતો નથી. વેદીના શિંગડા શક્તિનું પ્રતીક હતા. તેઓ આપણને યાદ અપાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે બચાવવાની શક્તિ છે. આ વેદી વિશે ઘણી સૂચનાઓ અને વિગતો આપવામાં આવી હતી. તેની સાથે વાપરવા માટે ખાસ વાસણો, તપેલા, સળિયા, કડા અને બીજી ઘણી વસ્તુઓ બનાવવાની હતી. મિત્રો, આ વેદીનું મુખ્ય કાર્ય પાપના પ્રશ્નનો ઉકેલ લાવવાનું હતું. મિત્રો, 8મી કલમ જણાવે છે, અને તેણે મુલાકાત મંડપના દ્વાર આગળ સેવા કરનારી સ્ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા તેનું પિત્તળનું તળિયું બનાવ્યા. મિત્રો, અહીં જે અરીસાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ખૂબ ચમકાવેલા પિત્તળના બનાવેલા હતા. આ અરીસાઓમાંથી જ પિત્તળનો હોજ બનાવવામાં આવ્યો હતો. અરીસો ઈશ્વરના વચનનું પ્રતીક દર્શાવે છે. બાઇબલ વિશ્વાસીને બતાવે છે કે તેમને આત્મિક શુદ્ધિકરણની કેટલી જરૂર છે. પિત્તળનો હોજ શુદ્ધિકરણ માટે હતો. આજે પણ આપણા ઘરોના બાથરૂમમાં આવી જ વ્યવસ્થા જોવા મળે છે. અરીસો હોય છે અને તેની નીચે બેસીન હોય છે. અરીસો આપણો મેલ બતાવે છે, પરંતુ તે મેલને દૂર કરી શકતો નથી. એ જ રીતે નિયમ માણસને તેના પાપ બતાવે છે, પરંતુ તેને બચાવી શકતો નથી. તમે તેની આગળ ગમે તેટલું ઊભા રહો, પણ પાપનો મેલ તો યથાવત રહે છે. પરંતુ એક ઝરણું એવું છે જે ઈસુના લોહીથી ભરેલું છે, અને જે પાપીઓ વિશ્વાસથી તેમાં ડૂબકી મારે છે તેઓ પોતાના બધા પાપના ડાઘોથી શુદ્ધ થઈ જાય છે. મિત્રો, હવે આપણે 9 થી 11 કલમ વાંચીએ. અને તેણે આંગણું બનાવ્યું. દક્ષિણ તરફ દક્ષિણ બાજુએ આંગણાની કનાતો ઝીણા કાતેલા શણની 100 હાથની હતી. તેમના સ્તંભ 20 તથા એમની પિત્તળની કુંભીઓ 20 હતી. સ્તંભોના આંકડા તથા તેમના સળિયા રૂપાના હતા. અને ઉત્તર બાજુને સારું 100 હાથની કનાતો, તેમના સ્તંભ 20 તથા એમની પિત્તળની કુંભીઓ 20. સ્તંભોના આંકડા તથા તેઓના સળિયા રૂપાના હતા. મિત્રો, ઝીણું શણનું કપડું ખ્રિસ્તના માનવ સ્વરૂપનું પ્રતીક છે, અને તે માણસ અને ઈશ્વર વચ્ચેના અંતરને પણ દર્શાવે છે. એક જાણીતા ઉપદેશકે કહ્યું હતું કે જો આપણે માત્ર ઈસુના ઉપદેશોને અનુસરીએ
તો દુનિયામાં શાંતિ આવી જશે. ભલે કોઈ ખ્રિસ્તને ઈશ્વર તરીકે ના સ્વીકારે તો પણ, પરંતુ આ વાત બિલકુલ સાચી નથી. ખ્રિસ્તના વહેવડાવેલા લોહી વિના મનુષ્યને શાંતિ મળી શકતી નથી. ઝીણો સણનો પડદો જે ખ્રિસ્તના માનવ સ્વરૂપનું પ્રતીક હતો, તે બતાવે છે કે મનુષ્ય પોતાના બળે ઈશ્વર સુધી પહોંચી શકતો નથી. આપણો ઉદ્ધાર તો ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને તેમના બલિદાન દ્વારા થાય છે. જ્યારે કેટલાક રૂઢિચુસ્ત પ્રચારકો પણ એવો સંદેશ આપે છે કે માત્ર ઈસુના ઉપદેશોનું પાલન કરવાથી ઉદ્ધાર મળી જાય છે, ત્યારે આજના વિશ્વમાં ગૂંચવણ કેમ છે તે સમજાઈ જાય છે. ઈશ્વરનું વચન, ખાસ કરીને મુલાકાત મંડપ, એક ચિત્રપોથી જેવું છે. જો આપણે તેના ચિત્રને ધ્યાનથી જોઈએ તો સ્પષ્ટ સમજાય છે કે માત્ર ખ્રિસ્તનું જીવન અને તેમના ઉપદેશો આપણને બચાવી શકતા નથી. મિત્રો, સૌ પ્રથમ તો આપણે તેમના સંપૂર્ણ જીવન અને ઉપદેશોના ધોરણ સુધી ક્યારેય પહોંચી શકતા નથી. તેની વિરુદ્ધનું ખોટું શિક્ષણ વર્ષોથી ઉદારમતવાદી વિચારધારાઓ દ્વારા ફેલાવવામાં આવે છે અને તેના કારણે આજે ઘણી ગૂંચવણ ઊભી થઈ છે. હવે સમય આવી ગયો છે કે કોઈ સ્પષ્ટપણે સત્ય કહે. મિત્રો, માત્ર ખ્રિસ્તના ઉપદેશો આપણને બચાવી શકતા નથી, પણ ખ્રિસ્તનું વધસ્તંભ પરનું મૃત્યુ આપણને ઉદ્ધાર આપે છે. એટલા જ માટે પિત્તળની વેદી મુલાકાત મંડપમાં સૌથી મહત્વના સ્થાન પર હતી. સફેદ શણનો પડદો બતાવતો હતો કે પાપને કારણે મનુષ્ય ઈશ્વરથી દૂર થઈ ગયો છે અને પોતાની શક્તિથી ઈશ્વર સુધી પહોંચી શકતો નથી. મુલાકાત મંડપના મુખ્ય ભાગના પાયા ચાંદીના હતા અને બહારના આંગણાની વાડના પાયા પિત્તળના હતા. જેમ આપણે પહેલાં જોયું તેમ પિત્તળ ન્યાયનું પ્રતીક છે. પ્રકટીકરણ 1 અને 15 ખ્રિસ્તના પગનું વર્ણન ચળકતા પિત્તળ જેવા તરીકે કરવામાં આવ્યું છે. મિત્રો, આ જણાવે છે કે પાપનો ન્યાય થવો જ જોઈએ. મનુષ્યે પહેલાં સ્વીકારવું જરૂરી છે કે તે પાપી છે. જ્યાં સુધી પાપનો પ્રશ્ન ઉકેલાતો નથી, ત્યાં સુધી કોઈ વ્યક્તિ ઈશ્વરની હાજરીમાં આવી શકતી નથી. મિત્રો, થાંભલાઓના હૂક અને તેમને જોડતી પટ્ટીઓ ચાંદીની હતી અને ચાંદી મુક્તિનું પ્રતીક છે. તેના બહારના આંગણાની વાડ મનુષ્યને અંદર આવતા અટકાવતી હતી, પરંતુ ઈશ્વરે તેના માટે અંદર આવવાનો એક માર્ગ પણ તૈયાર કર્યો હતો. ઈશ્વરે પાપનો ન્યાય કરવાનો માર્ગ બનાવ્યો અને મનુષ્ય માટે એવી મુક્તિની વ્યવસ્થા કરી કે તે ખ્રિસ્તના ન્યાયપણાથી આવરી શકાય. મિત્રો, કેટલું સુંદર ચિત્ર છે. માત્ર મુલાકાત મંડપને જોવાથી જ સુવાર્તાનો સંદેશ સમજાઈ જાય છે. બહારના આંગણામાં પ્રવેશ કરવા માટે એક ખાસ દ્વાર હતું. કોઈ માણસ વાડ ચડીને અંદર જઈ શકતો નહોતો. તેને તો માત્ર તે દ્વાર મારફતે જ અંદર આવવું પડતું હતું. હવે આપણે 18મી કલમ વાંચીએ. અને આંગણામાંના દરવાજાનો પડદો ભરત ભરનારે બનાવેલો, નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો હતો અને તેની લંબાઈ 20 હાથ ને પહોળાઈમાં તેની ઊંચાઈ 5 હાથ, એટલે આંગણાની કનાતોના માપનો હતો. પ્રિય દર્શકો, આ બધી સામગ્રી અને રંગો ખ્રિસ્તના વ્યક્તિત્વ વિશે વાત કરે છે. આપણે આ પહેલાં પણ જોયું છે કે નીલ અથવા ભૂરો રંગ દર્શાવે છે કે ઈસુ સ્વર્ગમાંથી આવ્યા હતા અને તેઓ સંપૂર્ણ દેવ હતા. લાલ રંગ તેમના માનવ સ્વરૂપ અને માનવજાત માટે વહેવડાવેલા તેમના લોહીનું પ્રતીક છે. જ્યારે ભૂરો અને લાલ રંગ ભેગા થાય છે
ત્યારે જાંબલી રંગ બને છે. જાંબલી રંગ તેમની રાજાશાહીનું પ્રતીક છે. પ્રભુ ઈસુ યહૂદીઓના રાજા તરીકે જન્મ્યા હતા. મિત્રો, આ દ્વારની ઊંચાઈ પણ બહારની વાડ જેટલી જ હતી. તે લગભગ 7.5 ફૂટ ઊંચું હતું. મિત્રો, આંગણામાં પ્રવેશવા માટે આ દ્વાર એક જ માર્ગ હતો. આ દ્વાર ઘણું પહોળું હતું, એટલે કોઈ પણ પાપી માણસ તેના દ્વારા અંદર આવી શકતો હતો. પરંતુ અંદર આવવાનો આ એક જ માર્ગ હતો. ત્યારે આપણને પ્રભુ ઈસુના શબ્દો યાદ આવે છે, માર્ગ, સત્ય તથા જીવન હું છું. અહીં મંડપના આંગણામાં પ્રવેશ દ્વારને હું માર્ગ તરીકે જોઉં છું. ત્યારબાદ ઈશ્વરની હાજરી સુધી લઈ જતા 3 પ્રવેશ દ્વારોમાં બીજું પ્રવેશ દ્વાર પવિત્ર સ્થાનમાં જવા માટે હતું. હું તેને સત્ય તરીકે સમજું છું. પ્રભુ ઈસુએ પણ કહ્યું હતું કે જો આપણે ઈશ્વરની આરાધના કરવી હોય તો આપણે આત્માથી અને સત્યતાથી તેમની આરાધના કરવી જોઈએ. ઈશ્વરની આરાધના સચ્ચાઈથી કરવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તના ઈશ્વર હોવાનો અને તેમના બલિદાનનો સ્વીકાર ન કરે, તેમ છતાં તેમની આરાધના કરે, તો એવા લોકોએ મંડળીમાં જવાને બદલે ન જવું બધું સારું છે. કારણ કે તેમની પોતાની આત્મિક સ્થિતિ સારી નથી. છેલ્લું પ્રવેશ દ્વાર એ હતું જે માણસને પરમ પવિત્ર સ્થાનમાં એટલે કે ઈશ્વરની હાજરીમાં લઈ જતું હતું. આ પ્રવેશ પડદા દ્વારા હતો અને આ પડદો ખ્રિસ્તે વધસ્તંભ પર આપેલા પોતાના જીવનનું પ્રતીક છે. જ્યારે પ્રભુ ઈસુનું મૃત્યુ થયું ત્યારે મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી 2 ભાગમાં ફાટી ગયો. આ તે વાતનું ચિહ્ન હતું કે હવે ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. આ જીવન છે. પ્રભુ ઈસુએ યોહાન 14:6 કહ્યું હતું કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. મિત્રો, હવે હું ઇઝરાયલ વિશે એક મહત્વની વાત તરફ તમારું ધ્યાન દોરવા માગું છું. ઇઝરાયલના સમગ્ર રાષ્ટ્રને ઈશ્વરે પુત્ર કહ્યો છે, પરંતુ ઈશ્વરે દરેક ઇઝરાયેલીને પુત્ર કહ્યો નથી. તેથી પ્રશ્ન એવો ઊભો થાય છે કે યહૂદી કોણ છે? શું કોઈ વ્યક્તિ માત્ર યહૂદી કુટુંબમાં જન્મે એટલે યહૂદી ગણાય, કે પછી તેનો ધર્મ તેને યહૂદી બનાવે છે? મિત્રો, જૂના કરારમાં યહૂદી બનવા માટે યહૂદી તરીકે જન્મ લેવો જરૂરી હતો. પરંતુ ઈશ્વરે એ પણ નક્કી કર્યું હતું કે દરેક વ્યક્તિએ મુક્તિ મેળવવી જરૂરી છે. તેનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ નવો જન્મ પામેલો હોવો જોઈએ. ઇઝરાયેલ પસંદ કરાયેલો દેશ હતો, પરંતુ દરેક વ્યક્તિએ ઉદ્ધાર પામવાની જરૂર હતી. 25 અને 26 કલમમાં લખ્યું છે, અને જમાતમાંના જે સર્વની ગણતરી થઈ તેઓનું રૂપું 100 તાલંત તથા પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 1775 શેકેલ હતું. 20 વર્ષના તથા તેથી વધારે વયના જે માણસો ગણતરીમાં દાખલ થયા એટલે 6,03,550. તેઓમાંથી પ્રત્યેક માણસ માથાદીઠ 1 બેકા એટલે પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે અડધો શેકેલ લાવ્યો. મિત્રો, યહૂદીઓ ચાંદી લાવતા હતા, કારણ કે ચાંદી મુક્તિનું પ્રતીક છે. દરેક ઇસ્રાયેલીને ઈશ્વર સમક્ષ સ્વીકાર્ય બનવા માટે મુક્તિ મેળવવી જરૂરી હતી. આજે આપણને ખ્રિસ્તના મૂલ્યવાન રક્ત દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. તેમનું રક્ત ચાંદી અને સોના કરતાં પણ વધારે કિંમતી છે. પરંતુ બધા ઇસ્રાયેલી લોકો બચાવ પામ્યા નહોતા. આખા દેશમાંથી માત્ર એક નાનો વિશ્વાસી સમૂહ જ ઉદ્ધાર પામ્યો હતો. એ જ રીતે મંડળીના દરેક સભ્ય ખરેખર સાચા અર્થમાં ઉદ્ધાર પામેલા હોતા નથી.
આજના સમયમાં મંડળીના ઓછા લોકો ખરેખર ઉદ્ધાર પામેલા છે. એક ધનવાન વ્યક્તિએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે હું અને મારી પત્ની ઘણા વર્ષો સુધી માત્ર નામના ખ્રિસ્તી હતા. અમારામાંથી કોઈ નવો જન્મ પામેલું ન હતું. અમે તો માત્ર દેખાડો જ કરતા હતા અને સૂર્યાસ્ત થાય તે પહેલાં જ અમે બધા નશામાં ધૂત થઈ જતા હતા. આજના સમયમાં માત્ર મંડળીના સભ્ય હોવું પૂરતું નથી. જરૂરી વાત એ છે કે વ્યક્તિનો ઉદ્ધાર થયેલો હોવો જોઈએ. એ જ રીતે ઇસ્રાયેલના સંતાનોને પણ ઉદ્ધાર મેળવવો જરૂરી હતો. મિત્રો, 27મી કલમ જણાવે છે, અને 100 તાલંત રૂપું પવિત્ર સ્થાનની કુંભીઓ તથા પડદાઓની કુંભીઓ ઢાળવાને કાજે હતું. 100 કુંભીઓ 100 તાલંતની, એટલે દરેક કુંભી 1 તાલંતની હતી. મિત્રો, ચાંદીના પાયાઓ ઉદ્ધારના નાણાંમાંથી બનાવવામાં આવ્યા હતા. આ પાયાઓ પર જ મુલાકાત મંડપ ઊભો કરવામાં આવ્યો હતો. તે ચાંદી પર ટકેલો હતો, એટલે કે તે ઉદ્ધાર પર આધારિત હતો. તે જ રીતે દરેક વ્યક્તિએ ઈસુ ખ્રિસ્તમાં રહેલા ઉદ્ધારને સ્વીકારવો જરૂરી છે. તમારે ઉદ્ધારની કિંમત ચૂકવવાની છે. તે ચાંદી કે સોનું નથી, પણ એકમાત્ર શરત એ છે કે તમને તરસ હોવી જોઈએ. શું તમે જીવનના જળ પીવા ઈચ્છો છો? તે મફત છે. ઉદ્ધાર મફત છે, પરંતુ તે સસ્તો નથી. તેની કિંમત ઈશ્વરે પોતાનું સર્વસ્વ આપીને ચૂકવી છે. તેમણે પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર મૃત્યુ પામવા આપી દીધો, અને આપણે તેમના અમૂલ્ય રક્ત દ્વારા ઉદ્ધાર પામ્યા છીએ. મિત્રો, અરણ્યમાં ઇસ્રાયેલની પ્રજા પર ઉદ્ધાર એક રીતે ફરજિયાત હતો, પરંતુ જ્યારે તેઓ કનાન દેશમાં પ્રવેશ્યા ત્યારે જો તેઓ પોતાને ઉદ્ધાર પામેલાઓમાં ગણાવવા ઈચ્છતા હોય તો તેમને ઉદ્ધારની કિંમત ચૂકવવી પડતી હતી. પરંતુ ઈશ્વરનો આપણે આભાર માનીએ, કારણ કે આપણા માટે આ કિંમત તેમણે પહેલેથી જ ચૂકવી દીધી છે. તેના માટે આપણે કોઈ પૈસા ચૂકવવાની જરૂર નથી. તેની કોઈ કિંમત નથી, પરંતુ તેના માટે તમને તરસ હોવી જોઈએ. શું તમે તમારા પાપથી ઉદ્ધાર પામવા ઈચ્છો છો? તો ઈશ્વરની પાસે આવો, કારણ કે કિંમત પહેલેથી જ ચૂકવવામાં આવી છે. ઈસુ ખ્રિસ્તે તમારા માટે પોતાનું અમૂલ્ય રક્ત વહાવ્યું છે. તેમના બલિદાનના કારણે તમે ઈશ્વર પાસે આવી શકો છો, અને ખ્રિસ્ત દ્વારા ઈશ્વર તમને સ્વીકારી શકે છે. પ્રિય મિત્રો, મારો સમય અહીં પૂરો થાય છે. ઈશ્વર આપને આશીષ આપે. આમેન. आशीष सब पर ला, आशीष सब पर ला, तारू ज्ञान उतारजे सौना अंतરમાં, તુજ ગમ મનડું વાળજે હમણાં અને સદાય, હમણાં અને સદાય. સેવા કરવા આવ્યા હે પ્રભુ અમમાં આ.
બુદ્ધિ સર્વ વિચાર તારી વાતોનો થજો અમમાં બહુ વિસ્તાર તારા લેખો વાંચતા એવી આશીષ આપ કે તે ચોટે ચિત્તમાં માટે તેને સ્થાપ માટે તેને સ્થાપ સેવા કરવા આવ્યા હે પ્રભુ. વાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાંથી આપણે શીખ્યા કે મુલાકાત મંડપનો દરેક ભાગ અને તેની દરેક વ્યવસ્થા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દોરી જાય છે. પિત્તળની વેદી આપણને યાદ અપાવે છે કે ખ્રિસ્તના બલિદાન દ્વારા પાપની માફી મળે છે. પિત્તળનો હોજ આપણને સતત આત્મિક શુદ્ધિકરણની જરૂરિયાત સમજાવે છે અને મુલાકાત મંડપનું એકમાત્ર પ્રવેશ દ્વાર આપણને જાહેર કરે છે કે પ્રભુ ઈસુ ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ છે. મિત્રો, જો આપણે આજે પણ પોતાના બળ પર ઈશ્વર સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ તો આપણે સફળ થઈ શકીશું નહીં, પરંતુ જો આપણે વિશ્વાસથી પ્રભુ ઈસુના વધસ્તંભ તરફ આવીએ તો તેઓ આપણા પાપોને માફ કરે છે, આપણને શુદ્ધ કરે છે અને ઈશ્વરની હાજરીમાં આવવાનો માર્ગ ખુલ્લો કરે છે. તો આજે આપણે વિશ્વાસપૂર્વક પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનું પસંદ કરીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, મુલાકાત મંડપના મુખ્ય દ્વારનો જાંબલી રંગ શું દર્શાવે છે? એ. ખ્રિસ્તનું દુઃખ, બી. ખ્રિસ્તની રાજાશાહી, સી. પવિત્રતા, ડી. પાપનો ન્યાય. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી. પ્રમુખ યાજક. મિત્રો, અમને આશા છે કે અમારો કાર્યક્રમ આપને માટે આશીષરૂપ બન્યો હશે. આપના પ્રતિભાવો અમને જણાવશો તો અમને આનંદ થશે. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આજના પ્રશ્નનો જવાબ પણ આ નંબર પર મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.